ભોગનું પરિણામ. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે કે માયામય સુખ છે તે ક્યારે દુઃખ વિનાનું હોય નહીં. એ વાત નક્કી કરી રાખવી. જિંદગીમાં જે વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને આપણને સુખનું કારણ માનતા હોઈએ તમામ ઉદ્વેગના કારણ બની ગયેલા હોય છે. એક કસાઈને ત્યાં બોકડો અને વાછડું બંને હતા. કસાઈ બોકડાને રોજે લીલા ચણા ખવડાવે, વાછડાને તેની માં દૂધ પણ પૂરું ન થાવવા દે. ઘરમાં થઈ રહેલા પક્ષપાતથી દુઃખી થઈને વાછડે તેની માને પૂછ્યું, આ ઘરમાં આમ પક્ષપાત કેમ? આ બોકડાને કાયમ લીલા ચણા કોઈ કામમાં આવતું નથી, તો આટલી સરભરા? માલિક તારું દૂધ પીવે છે છતાં તને ન સાચવે? બોકડો તો ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે, તોય તેને સાચવે. માએ કહ્યું, તું દુબળો છો એટલો જ બચવાનો છો, પેલો બોકડો તગડો છે એટલે મરવાનો છે. એક દિવસ વાછડું દોડતું મા પાસે આવ્યું. ધ્રુજતું બોલ્યું, મા તો કહેતી હતી તે વાત સાચી પડી હો. માલિકના ઘરમાં બહારથી મહેમાન આવ્યા. મહેમાનને સારામાં સારો માંસ આપવા તેનો મનોમય નિર્ણય કરી લીધો. તેને ગૌશાળામાં આવી અમારા બધા ઉપર નજર કરી, પણ માલિકે તો અલમસ્ત બોકડો પસંદ કરી લીધો. તેના શરીર ઉપર ભયંકર કાંતોની કાપીને પાત્રમાં ભરી ઘરમાં લઈ ગયો. તે બોકડાની વેદના, ચીસ, તરફડાટ હજુ મારી આંખ સામે તરવરે છે. એમ વાછડું બોલ્યું. તેની માએ વાછડાને કહ્યું, પેલા બોકડાને મળેલી લીલા ચણા તેના અકાળે મોતનું કારણ બન્યા છે. જેઓને પુણ્યનો ઉદય જોરદાર છે, સંપત્તિથી રેલમછેલ છે, સદાય તેના કેપમાં ફૂલ્યા કરે છે. પાંચેય ઇન્દ્રિયો પંચ વિષયમાં અંગ ડૂબેલા છે. સુખ સંપત્તિમાં રહીને ધર્મ કાર્ય કે ભલાઈના કામ નથી કરતા. મળ્યું છે તેને બીજાને વહેંચીને કે નથી ખાતા. કેવળ મલાઈ ઉપર જ નજર છે, ભલાઈ ઉપર નથી. આ બધા કસાઈના ઘરમાં લીલા ચણા ખાઈને અલમસ્ત બનેલા બોકડા જેવા છે. તેને પ્રભુ જરૂર દુર્ગતિ, જન્મ મરણ, લખ 84ની યાત્રાને રવાના કરી દે છે. જો આ દુઃખથી બચવું હોય તો લીલા ચણા જેવા પંચ વિષયની પાછળ પાગલ બનવાનું છોડવું પડશે ને પોતાના જીવનને પરોપકારીને ભક્તિ સંપન્ન બનાવવું પડશે. તેથી જ નરસિંહ મહેતાએ ગાયું છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાય જાણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. શ્રીમંત અહંકારી માણસો ભૂલાઈ શકે છે, ફેલાઈ શકતા નથી. જ્યારે હું કમ ખાય ત્યારે જ તેના હુકમ ચલાવતા હોય છે. માટે અધિકમાં અધિક છે, કનિષ્ઠમાં કલેશ છે અને મધ્યમાં મજા છે. જીવ માત્ર છે તે પંચ વિષયને આધારે જીવે છે, આ તો બાહ્ય પંચ વિષયને ભોગવતું હોય. અને જ્યારે બાહ્ય પંચ વિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતન કર્યા કરે. એ જીવ વિષયના ચિંતન વિના કે વિષયને ભોગવ્યા વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી. જેમાં વડનું વૃક્ષ છે તેના જે મૂળ વડને લીલું રાખે છે અને બીજા સર્વે મૂળ ખડી ગયા હોય ને જો એક વડવાઈ પૃથ્વીમાં છૂટી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે. તેમ ઉપર થકી કદાચિત પંચ વિષયનો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે. એ જ એને જન્મ મરણનો હેતુ છે. વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણ 3